નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય સંસ્કૃત, પાઠ 18મો કિમ નામ વ્યક્તિત્વ. ખરેખર વ્યક્તિત્વ શું છે? વ્યક્તિત્વ એટલે કે વ્યક્તિનું વર્તન, વાણી, રહેણીકરણી, પહેરવેશ, આ તમામ વસ્તુ છે એ વ્યક્તિના વ્યક્તિત્વમાં આવે છે. અહીંયા વ્યક્તિત્વ શું છે એના વિશેની વાત કરવામાં આવી છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રસ્તાવના જોશું. પ્રસ્તાવના: સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિ અનેક રીતે પ્રસિદ્ધ છે. કેટલાક લોકો ભર્તૃહરિ એક નહીં અનેક થયા હોવાનું સ્વીકારે છે. તે પૈકી એક ભર્તૃહરિ વૈયાકરણ છે, બીજો વૈરાગી છે. વૈયાકરણ ભર્તૃહરિની પ્રસિદ્ધિ વાક્યપદીય નામના ગ્રંથને કારણે અને વૈરાગી ભર્તૃહરિની પ્રસિદ્ધિ 3 શતકો નીતિ શતક, વૈરાગ્ય શતક અને શુગાર શતકના કારણે છે. ગમે તે હોય પણ એ નક્કી છે કે વ્યાકરણ ભર્તૃહરિ કરતાં શતકત્રયના રચયિતા ભર્તૃહરિ વધારે લોકભોગ્ય રહ્યા છે. પ્રસ્તુત પાઠનો આધાર નીતિ શતકનો એક શ્લોક છે. આ શ્લોકમાં ભર્તૃહરિએ જે વિચાર રજૂ કર્યો છે તેના આધારે માનવીય વ્યક્તિત્વનું એક સુંદર રેખાચિત્ર દોરવાનો અહીં ઉપક્રમ છે. પ્રત્યેક માનવના જીવનમાં ક્યારેક ને ક્યારેક 6 અવસર આવતા જ હોય છે. જો કે વ્યક્તિની પોતાની પદ પ્રતિષ્ઠાના સંદર્ભે આ 6 પ્રસંગોનો વ્યાપ લાંબો ટૂંકો હોઈ શકે, પણ તે આવતા તો હોય જ છે. એ નક્કી છે. આ 6 અવસર છે: વિપત તથા અભ્યુદય, સદસ કે યુદ્ધમ, સ્થિતિ અને યશસ કે શ્રુતિનો વિચાર. આ અવસરમાં માણસ ક્રમશઃ ધૈર્ય અને ક્ષમાભાવ રાખે, વાકપટુતા અને વિક્રમનું પ્રદર્શન કરે, યશમાં રતિ અને શ્રુતિમાં વ્યસન રાખે તો તેનું વ્યક્તિત્વ મહાન બને છે. તેનું વ્યક્તિત્વ મહાન છે તે જ મહાત્મા છે. આ રીતે અહીં માનવીય વ્યક્તિત્વના વિકાસનું રેખાચિત્ર દોરીને પ્રત્યેક માનવે મહાત્મા બની રહેવા પ્રેરણા કરવામાં આવી છે. પાઠગત પદ્યનો છંદ તૃતવિલંબિત છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એનું સંસ્કૃત અને એનું ભાષાંતર જોશું. સર્વે જાનામ્યે કામના ભવતી યદસ્મિદ વ્યક્તિત્વ મહતા સ્યાત. સર્વે માનવીઓની ઈચ્છા હોય છે, કામના એટલે કે ઈચ્છા હોય છે કે અમારું વ્યક્તિત્વ મહાન થાય. સાંપ્રતિક સમાજે તો વ્યક્તિત્વ નિર્માણ્ય જના વિશેષ પ્રયત્ન રત્ના સંતિ. સાંપ્રતિક સમય એટલે કે આધુનિક સમાજમાં તો વ્યક્તિત્વના નિર્માણ માટે લોકો ખાસ કરીને પ્રયત્નશીલ રહે છે. વિવિધેન ઉપાયેન વિવિધ્યા ચક્રિયયા તે સ્વકીયમ વ્યક્તિત્વ વિકાસિતમ પ્રયત્નતે. જુદા જુદા ઉપાયથી અને જુદી જુદી ક્રિયાથી તેઓ પોતાના વ્યક્તિત્વને વિકાસવા પ્રયાસ કરે છે. પરંતુ કિમ ઇદમ વ્યક્તિત્વમ ઇત્યેક મહાન પ્રશ્ન. અહીં આ વ્યક્તિત્વ શું છે એ એક મોટો પ્રશ્ન છે. અસ્ય પ્રશ્નસ્ય સર્વસમ્મતઃ ઉત્તર ન સંભાવ્યતે. આ પ્રશ્નનો સૌને માન્ય હોય એવો ઉત્તર શક્ય નથી. વસ્તુતઃ માનવીયસ્ય વ્યક્તિત્વસ્ય સ્વરૂપ વિભિન્ન અસ્તિ. તો પણ જ્યાં સુધી હકીકતમાં માનવીય વ્યક્તિત્વનું સ્વરૂપ જુદું હોય છે. તથાપિ યાવત પર્યંત વ્યક્તિત્વસ્ય સ્વરૂપસ્ય નાવગચ્છામ તાત્પર્યંત કથમના નામ વ્યક્તિત્વ નિર્માણ પ્રયત્ન સંભવિત. તો પણ જ્યાં સુધી વ્યક્તિત્વનું સ્વરૂપને જ આપણે નહીં જાણીએ ત્યાં સુધી કેવી રીતે વ્યક્તિત્વના નિર્માણનો પ્રયત્ન કરી શકશું? એ કીધું છે કે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ શું છે એના વિશે જો આપણે ન જાણીએ તો વ્યક્તિત્વનું નિર્માણ આપણે કેવી રીતે કરી શકીએ? એ વ્યક્તિત્વનું નિર્માણ કરવા માટે થઈ અને આગળ આપણે જે પાઠની અંદર શ્લોક આપેલો છે એને આપણે વિસ્તારથી સમજવો પડે. સંસ્કૃત સાહિત્યે ભર્તૃહરિ નામ સુપ્રસિદ્ધેન કવિરત્ને નીતિ શતકમ, વૈરાગ્ય શતકમ, શુગાર શતક ચેતી શતકત્રય વિરિચિતમ. સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃ નામના એક સુપ્રસિદ્ધ મહાકવિ રત્ન છે. તેમણે નીતિ શતક, વૈરાગ્ય શતક અને શુગાર શતક આમ 3 શતકની રચના કરી હતી. તત્ર નીતિ શતકે એવ સુપ્રસિદ્ધ શ્લોકે વર્તતે તદ્યતા. તેમાં નીતિ શતકની અંદર એક સુપ્રસિદ્ધ શ્લોક છે આપેલો છે તે અહીંયા રહ્યો. વિપદી ધૈર્યમ અભ્યુદય ક્ષમા, સદસી વાક પટુતા, યુદ્ધિ વિક્રમ, યશસી ચાભિરુચિ, વ્યસનમ શ્રુતો, પ્રકૃતિ સિદ્ધમિદમ હિ મહાત્મના. વિપદી ધૈર્યમ અભ્યુદયે ક્ષમા. વિપદી
અર્થાત આપત્તિમાં ધૈર્ય, આપત્તિ એટલે કે મુશ્કેલીમાં ધૈર્ય, અભ્યુદય, અભ્યુદય એટલે કે ઉન્નતિ, જ્યારે આપણી ઉન્નતિ હોય એટલે કે પ્રગતિ હોય ત્યારે ક્ષમા, સદસી વાકપટુતા, સદસી, સદસી એટલે કે સભામાં, વાકપટુતા, વાકપટુતા એટલે કે વાણીમાં ચાતુર્ય, યુદ્ધિ વિક્રમ, યુદ્ધમાં પરાક્રમ, યશસી ચાભિરુચિ, યશસી એટલે કે યશ મેળવવાની બાબતમાં, ચભિરુચિ એટલે કે અભિરુચિ, વ્યસનમ શ્રુતોહો અને શાસ્ત્ર શીખવામાં અથવા તો અભ્યાસ કરવાનું વ્યસન એટલે કે શાસ્ત્ર શીખવાનું વ્યસન, પ્રકૃતિ સિદ્ધમિદમ મહાત્મનમ, આ બધું મહાપુરુષોના સ્વભાવથી સિદ્ધ હોય છે. એ કીધું છે કે આપત્તિમાં ધૈર્ય રાખવું જોઈએ, ઉન્નતિમાં ક્ષમા, સભામાં વાણી ચાતુર્ય, યુદ્ધમાં પરાક્રમ, યશ મેળવવાની બાબતમાં અભિરુચિ અને શાસ્ત્ર શીખવાનું વ્યસન, આ બધું મહાપુરુષોને સ્વભાવથી સિદ્ધ હોય છે. એટલે કે જે મહાપુરુષો છે એ મહાપુરુષના સ્વભાવની અંદર આ બધું રહેલું જ હોય છે. તો કે શું રહેલું હોય છે મહાપુરુષોના સ્વભાવની અંદર? તો કે આપત્તિમાં ધૈર્ય એટલે કે સંકટના સમયે એ ધૈર્ય રાખતા હોય છે, ઉન્નતિમાં ક્ષમા, જ્યારે એની પ્રગતિ થતી હોય છે ત્યારે એમાં ક્ષમા રાખતા હોય છે, સભામાં વાણી ચાતુર્ય હોય છે એટલે કે સભામાં જ્યારે એ બેઠા હોય છે ત્યારે એની વાણીમાં ચતુરતા જોવા મળે છે, યુદ્ધમાં પરાક્રમ, અને જ્યારે યુદ્ધ કરવા ધારે છે ત્યારે એમાં એ વિજય પ્રાપ્ત જ કરે છે એટલે કે પરાક્રમ દેખાડે છે, યશ મેળવવાની બાબતમાં અભિરુચિ હોય, કઈ રીતના એને જશ મેળવવો, કઈ રીતના યશ પ્રાપ્ત કરવું એને અભિરુચિ હોય છે, અને શાસ્ત્ર શીખવાનું વ્યસન, શાસ્ત્ર એટલે કે અભ્યાસ, ક્યાંથી કેટલું જ્ઞાન લઈ લેવું એનું એને વ્યસન હોય છે એટલે કે શાસ્ત્ર શીખવાનું વ્યસન હોય છે. આ બધું મહાપુરુષોને સ્વભાવથી જ સિદ્ધ હોય છે. અસ્મિન શ્લોકે કવિના મહાત્માના પ્રકૃતિ સિદ્ધમ વ્યક્તિત્વમ વર્ણિતમ અસ્તિ. આ શ્લોકમાં કવિએ મહાત્માના સ્વભાવે સિદ્ધ એવા વ્યક્તિત્વનું વર્ણન કર્યું છે. તચેત્વમ અવગંતવ્યમ જીવને પ્રત્યેક જને વિપદ અભ્યુદય સાક્ષાત્કાર કરણ્યમ ભવતી. જીવનમાં દરેક માનવે આપત્તિનો અને ઉન્નતિનો સામનો કરવાનો જ રહે છે. તત્ર વિપત્તિ ધૈર્યમ ધરણ્યમ ભવતી અભ્યુદય ચ ક્ષમા કરણ્યમ ભવતી. તે આપત્તિમાં ધૈર્ય ધારણ કરવાનું હોય છે અને ઉન્નતિમાં ક્ષમા કરવાની હોય છે. એટલે કહે છે કે દરેક માણસે પોતાના જીવનની અંદર આપત્તિ અને ઉન્નતિ, આપત્તિ એટલે કે સંકટ અને ઉન્નતિ એટલે કે પ્રગતિ, આ બંનેનો સામનો કરવાનો હોય છે. એટલે કે આપત્તિમાં ધૈર્ય રાખવું જોઈએ અને ઉન્નતિમાં ક્ષમા રાખવી જોઈએ. કર્તવ્યમ ચરતા જને કદચિત સદસી યુધે વા સ્થિતઃ કરણ્ય ભવતી તત્ર સદસી વાકપટુતા આચરણ્ય ભવતી યુધે ચ વિક્રમ પ્રદર્શનીયમ ભવતી. કરવા યોગ્ય કાર્યને આચરતા માનવે ક્યારેક સભામાં કે યુદ્ધમાં રહેવાનું હોય છે. તેમાં સભામાં વાણી ચાતુર્ય દેખાડવાનું થાય છે અને યુદ્ધમાં પરાક્રમ દેખાડવાનું હોય છે. એટલે કે વ્યક્તિ છે એ ક્યારેક સભામાં પણ બેસતો હોય છે અને ક્યારેક ક્યાંક યુદ્ધ પણ કરવાનું હોય છે. તો જ્યારે સભામાં બેઠો હોય ત્યારે વાણી ચાતુર્યતા રાખવી અને યુદ્ધમાં હોય ત્યારે એને પરાક્રમ દેખાડવાનો હોય છે. મનસા વિચાર્યાતા જનેન યશ શ્રુતિ ચેતી ગુણદ્વયમ વરણ્યમ ભવતી તત્ર યશસી અભિરુચિ કરણ્યા શ્રુતો ચ વ્યસનમ કરણ્યમ. મનસા વિચાર્યતા, મનથી વિચારતા માનવે યશ અને શ્રુતિ એટલે કે જ્ઞાન અને વિદ્યા એ બે ગુણોથી પસંદગી કરવી પડે છે. તેમાં તત્ર યશસી અભિરુચિ કરણ્યા શ્રુતો ચ વ્યસનમ કરણ્યમ, તેમાં યશની બાબતમાં પ્રેમ અને શ્રુતિના વિષયમાં વ્યસન, આદત રાખવાનું હોય છે. અહીંયા કીધું છે કે શ્રુતિ એટલે કે જ્ઞાન કે વિદ્યા મેળવવી, બરાબર. અહીંયા યશની બાબતમાં પ્રેમ એટલે કે ક્યાં આપણે યશ મેળવવો હોય તો પ્રેમ રાખવો પડે આપણા સ્વભાવની અંદર, અને શ્રુતિ એટલે કે જ્ઞાન મેળવવું હોય તો આપણે વ્યસનની આદત રાખવી જોઈએ. એટલે કે મનથી વિચારતા માનવે યશ અને શ્રુતિ, જ્ઞાન, વિદ્યા એ બે ગુણોથી પસંદગી કરવી પડે છે. તેમાં યશની બાબતમાં પ્રેમ અને શ્રુતિના વિષયમાં વ્યસન કે આદત રાખવાનું હોય છે. પ્રત્યેક જનસ્ય જીવને યથા અવસરમ ઉપયુક્ત પ્રસંગ સટકમે તે દાયતી એવ. દરેક માનવ જીવનમાં પ્રસંગ ઊભો થાય ત્યારે ઉપર રહેલા 6 પ્રસંગો આવે જ છે. એસુ સટસુ પ્રસંગેસુ આગતેસુ માનવ યાદૃશ પ્રયત્ન ચરિત ત્રાદુષદસ્ય વ્યક્તિત્વ આકારાતી ભવતી. આ 6 પ્રસંગો આવે ત્યારે માનવ જેવા પ્રત્યેક માનવ
જેવો પ્રત્યેક કરે છે તેવું વ્યક્તિત્વ ઉપસી આવે છે. માણસ જેવું પણ જ્યારે આ 6 પ્રસંગો આવે છે ત્યારે માણસ જેવું પણ કરે છે તેવું માણસનું વ્યક્તિત્વ છે એ ઉપસી આવે છે. યજન મહતા પ્રયત્ન વિપદીષુ અવસરેષુ ધૈર્ય ધારણ રૂપ વ્યવહારમ ચરિતમ તસ્મ વ્યક્તિત્વ મહત ભવતી. ખૂબ પ્રયત્ન કરીને જે માનવ આપત્તિ વગેરે પ્રસંગમાં ધૈર્ય વગેરે ધારણ કરવાનો વ્યવહાર કરે છે તેનું વ્યક્તિત્વ મહાન બને છે. યસ્ય વ્યક્તિત્વ મદ હસ્તિ સ એવ મહાત્મા ભવતી. જેનું વ્યક્તિત્વ મહાન છે તે જ મહાત્મા હોય છે. એવમ અસ્મિન શ્લોકે માનવ્યસ્ય વ્યક્તિત્વ રેખાંકન કરોતિ રાજર્ષિ ભર્તૃહરિ. આમ આ શ્લોકમાં રાજર્ષિ ભર્તૃહરિ માનવીય વ્યક્તિત્વનું રેખાચિત્ર આલેખે છે. વયમપી યથા અવસરમ કરણ્યમ વ્યવહારચરંત મહાત્માનમ સ્યાત ઇતિ દિકમઃ. આપણે પણ અવસર અનુસાર કાર્ય કરવામાં મહાપુરુષો બનીને આટલું દિશા સૂચન પ્રાપ્ત છે. વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિત્વ જો કેળવવું હોય તો આ જે 6 અવસરો આપવામાં આવેલા છે, આ 6 જે અવસરની અંદર 6 અવસરો ઉપસ્થિત થાય છે તેને આપણે ધ્યાનમાં લઈ અને આપણે આપણું વ્યક્તિત્વને કેળવવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય આપણે કમ્પ્લીટ કરી લેવાનું છે. એમાં જે પ્રશ્ન આપેલા છે એ દરેક પ્રશ્ન છે એ દરેક પ્રશ્નને આપણે કંઠસ્થ કરી લેવાનો છે અને ફેરબુકની અંદર આપણે એને લખી લેવાની છે અને દરેક પ્રશ્નને વિગતવાર જોઈ અને એને વિગતવાર રીતે આપણે કંઠસ્થ કરી લેવાનો છે.